हाय मित्रों, केम छो मजामां? तो मित्रों आज आपणे आया छे पारस सर्कल अहींया આગળ સંતરામ મહિનાનો મહિનાનો જે મેળો જે કહેવાય છે સંતરામ મેળો, એની તૈયારીઓ થઈ ચૂકી છે અને એપ્રોક્સ એવું અત્યારે સાંભળવામાં આવ્યું છે કે 1 તારીખથી આ મેળો સ્ટાર્ટ થઈ જશે। તો આ મેળાની અંદર તમને શું શું મળવાનું છે જોવા કે આપણે જોઈએ। તો ચલો મારી સાથે આજે મેળાની તમને મોજ કરાવી દઉં। તો ચલો મિત્રો, આ રીતનું છે મેળો। અહીંયા આગળ તમે જોતા હશો બહુ મોટું મેરીગો રાઉન્ડ છે અને અહીંયા આગળ તમે જોતા હશો तो एंट्रंस ની અંદર જ તમારી ડાબી સાઈડ તમે જોતા હશો તો અહીંયા 20-20 રૂપિયાનું જે બોર્ડ મારેલું છે। તો આપણે એવું કહી શકાય કે જે 50-100 ની જે વસ્તુઓ છે તો અહીંયા આગળ બધું તમને 20 રૂપિયામાં મળવાનું છે। અને રાઈટ સાઈડ આપણે જોઈએ તો જમણી સાઈડ જે 200-250 રૂપિયાની જે વસ્તુઓ ઘર વખરીની મળતી હોય છે એ બધી અહીંયા આગળ તમને 100 રૂપિયાના અંદર મળી જવાની છે। તો મેળાની અંદર તમારે ઘર વખરીની કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો અહીંયા આગળ તમને બધી 100 રૂપિયામાં મળવાની છે। आ बाजू आप लेफ्ट साइड जो तो ये अगर 50-100 ની જે વસ્તુઓ જે છે ટોટલી એ બધી અહીંયા તમને 20 રૂપિયાના અંદર મળી જવાની છે। તો આપણે અહીંયા મોટો રિવ્યુ લઈ લઈએ જેથી કરી તમને પણ આઈડિયા આવે કઈ રીતનું છે કઈ રીતનું નહીં। તો અહીંયા આગળ એવું કહી શકાય કે બધું 20 રૂપિયાના અંદર બહુ વિશાળ શ્રેણી છે જે આપણે બધું જ ઘર વખરીની વસ્તુ નાના મોટા તાળી વાડકા ચમચા જે પણ તમારે લેવું હોય તો તમે અહીંયા આગળ લઈ શકશો। તો મિત્રો ત્યાંથી આપણે આગળ વધીશું તો અહીંયા આગળ રાઈટ સાઈડ અહીંયા આગળ આખું પર્સ બેગ જે લેડીઝ બેગ પર્સ જે હોય છે એનું આખું આગળ સ્ટોલ છે। અને અહીંયા જો તમે જો રેટ જોવાની વાત કરું તો અહીંયા આગળ 300-400 રૂપિયાના પર્સ અહીંયા સેલના અંદર તમને 250 રૂપિયાના અંદર મળી જવાના છે। તો આ રીતે આખી શ્રેણી છે તો તમે આ જોઈ શકતા હશો। તો અહીંયા આગળ પર્સની વેરાયટી પણ બહુ साड़ी छो अंदर आप जाइए तो 650 એટલે એપ્રોક્સ કહી શકાય કે 1000 આસપાસના જે પર્સ છે તમને મળે છે માર્કેટના અંદર બહાર। અહીંયા આગળ તમને 650 રૂપિયાના અંદર મળવાના છે। અને એ પર્સની સારી એવી શ્રેણીઓ છે કે અહીંયા આગળ તમે જુઓ તો 250 રૂપિયાથી લઈ 350, 650, 250 એ રીતનું બધું અહીંયા આગળ આપણે મળવાનું છે। અને એની સામે આપણે વાત કરીએ તો અહીંયા આગળ આ ચપ્પલોનો આખો સ્ટોર છે જે તમે અહીંયા આગળ જોશો तो 250 રૂપિયાનો જે આપણે બહાર ચપ્પલ મળતા હોય છે એ અહીંયા આગળ તમને 150 રૂપિયાના અંદર મળવાના છે। તો તમે આખી વિશાળ શ્રેણી જોઈ શકતા હશો। તો આ રીતનું છે અહીંયા આગળ સ્ટોલ। તો એન્ટ્રન્સના અંદર જ તમને આ બધા સ્ટોલ મળી જવાના છે। તો અહીંયા આગળ તમે ખાસ આવજો। તો મિત્રો આજે આપણે બેગનું બતાવ્યું એના આગળ ઇમિટેશનનું પણ અહીંયા આગળ સ્ટોર છે। તો એ આપણે થોડું જાણીએ ઇમિટેશનનું કઈ રીતનું છે કઈ રીતનું નહીં। तो मित्रों इमिटेशन स्टोर पर आप भाई उभा से एक બધું વેચે છે तो आप जानिए कई રીતનું છે કઈ રીતનું नहीं। तो भाई साहब आपका नाम क्या है? मेरा नाम मोहम्मद नौशाद। अच्छा, ये आप क्या बेच रहे हो अभी? ये मेरी दुकान है इमिटेशन ज्वेलरी की जी, और हर प्रकार के आइटम है बराबर। रेंज भी सस्ता भी और महंगा भी है। अच्छा, अच्छी क्वालिटी में है। अच्छा, जैसे बोले तो आप क्या क्या बेच रहे हो? वेस्टर्न आइटम है, गले का सेट है बराबर, और बंगड़ी है, इयरिंग्स है, ब्रेसलेट है, बराबर, लूज है, बराबर, और प्लास्टिक की भी आइटम है। अच्छा, रेगुलर यूज करने के लिए। अच्छा, आप मिनिमम क्या प्राइस है, मैक्सिमम क्या प्राइस है? मिनिमम अपनी प्राइस स्टार्ट होती है 50 रुपए से जी, और मैक्सिमम 250-300 तक का है। गले का सेट है, कमर पटका है, तंजोड़ा जिसको बोलते हैं। ठीक है, चलो तो आप जो लिए आगे। तो मित्रों आ रीते आप જોઈએ તો અહીંયા આગળ જે રીતે ભાઈએ વાત કરી એ આપણે ગુજરાતીમાં બંગડી છે નાના છોકરાઓ માટેની પણ છે। અહીંયા આગળ તમે આ ચોકર છે જી। તો આપણે જોઈએ આ રીતનું છે જો આ टिक्को आवे जी। जैसे आ वेस्टर्न आइटम सब છે આ सब આ बड़ा सी एक्सेसरीज છે हेयर में लगाने वाली बराबर। और ये न्यू ये वेस्टर्न ड्रेस पे पहनने के लिए सैंडल है 3 लेयर वाली। उसके बाद फिर ये शेयर वाली इयरिंग्स है। ओके, बराबर છે। हाथ में વીટી આવે रिंग। अच्छा, फैंसी તો મિત્રો આ રીતે તમને ફેન્સી રિંગ પણ અહીંયા મળી જવાની છે। બરાબર છે। એન્કલેટ આવે જી, પગમાં આપણે એન્કલેટ। ઓકે, એટલે મિત્રો આપણે કહી શકાય કે અહીંયા આગળ સારી એવી વસ્તુ તમને સસ્તા ભાવે મળવાની છે। ને અહીંયા આગળ તમે જોતા હશો તો અહીંયા આગળ પબ્લિકનો ઘસારો ચાલુ થઈ ગયો છે। તો તમે પણ અહીંયા આવી શકો છો। મેળાની ઓફિશિયલ ડેટ તો જો આવી નથી પણ મારા ખ્યાલથી 1 તારીખે ચાલુ થવા જઈ રહ્યો છે। તો મિત્રો અહીંયાથી આપણે આગળ ચાલીશું ને આગળ જોઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં। તો અહીંયા આગળ આપણે રાઈડની વાત કરીએ
તો અહીંયા આગળ તમે આ મોટી જે રાઈડ જે તમે જોઈ શકતા હશો, તો આ જે રાઈડ ચલાવે છે એ લોકોનું જનજીવન પણ તમે જુઓ તો અહીંયા આગળ આ બચારા આ લોકો જે છે એ આ રીતે અહીંયા આગળ પોતાનું ટેન્ટ અહીંયા આગળ રહીને સાંજે આપણને મોજ મસ્તી કરાવવાના છે. તો આ હજુ લીંબુ શરબત પ્લસ લીંબુ શરબત અને તમે અહીંયા આગળ જોઈ શકતા હશો જ્યુસ. અત્યારે આ કાઉન્ટર જે છે આખું સ્ટોલ અત્યારે બંધ છે પણ આગળ જઈને ચાલુ થશે. અને આ બાજુ તમે જોતા હશો તો રાઈટ સાઈડ બધી રાઈડ છે મોટી. અને અહીંયા આગળ તમે જુઓ તો આપણે જોઈ શકાય કે અહીંયા આગળ નામ તો આપણને બધા ખબર નથી, પણ અહીંયા આગળ જે સ્ટોલની વાત કરીએ તો આપણે થોડા પાછા જઈશું. અને અહીંયા આગળ આ લેફ્ટ સાઈડ એક બીજો સ્ટોલ આવી ગયો છે જ્યાં આગળ આપણે બો કહી શકાય, આનો બો સ્ટાઈલ. તો આ બધું અહીંયા આગળ વસ્તુ તમને મળવાની છે. તો માથાના બોરિયાથી લઈ તો અહીંયા આગળ બધું જ વસ્તુ બુટ્ટીથી લઈને બધી જ વસ્તુ તમને અહીંયા આગળ મળવાની છે. તો અહીંયા આગળ આ ભાઈ બેઠા હશે તો તમને અહીંયા આગળ બધી વસ્તુ તમને આપશે. તો આપણે એમના જોડે પણ થોડું જાણી લઈએ શું વેચે છે શું નહીં કઈ રીતનું છે. તો મિત્રો આ શોપના ઓનર પણ આપણને મળી ગયા છે, આપણું નામ ને કઈ રીતે શું વેચે છે આપણે જાણીએ. તો સાહેબ તમારું નામ? પરાગ વિરાની. અચ્છા, તમે અહીંયા આગળ શું વેચી રહ્યા છો? ઇમિટેશન જ્વેલરી છે, કોસ્મેટિક છે, બરાબર છે, કોરિયન વસ્તુ છે. અચ્છા, આપણો મિનિમમ પ્રાઇસ કેટલો રહેશે અહીંયા? આપણા ત્યાં 30 રૂપીસ થી સ્ટાર્ટ છે. જી, અને મેક્સિમમ? મેક્સિમમ જેવી વસ્તુ 200, 300, 400. ઓકે. અને આ જે કોસ્મેટિક જે આઈટમ જે છે એ પણ તમારું છે? તમારું બધું કંપનીનું છે, લેકી બ્યુટી કંપનીનું છે. અચ્છા, બતાવો કઈ રીતનું છે કઈ રીતનું નહીં. બધું લેકી બ્યુટી કંપનીની વસ્તુ આપણા મળશે. અચ્છા, એમાં પણ આપણા 100 રૂપીસ થી સ્ટાર્ટ છે. જી. લિપસ્ટિકમાં આપણા ત્યાં 50 રૂપીસ થી સ્ટાર્ટ છે. અચ્છા. મેક્સિમમ એમાં આપણા પાસે લિપસ્ટિકમાં 500 સુધી છે. અચ્છા. ને ફાઉન્ડેશનમાં આપણા ત્યાં 100 રૂપીસ થી સ્ટાર્ટ છે, 800 સુધી છે. ઓકે. તો મિત્રો એમાં આપણા ત્યાં દરેક વસ્તુ મળી જશે. લિપસ્ટિક, લાઇનર, કાજલ, ઓલ ઓવર મેકઅપ ની દરેક વસ્તુ મળશે. લેકી બ્યુટી કંપનીની મળશે આપણા. અચ્છા, તો મિત્રો આ રીતની લેકમી બ્યુટી કંપની જે કહી રહ્યા છે તો એ રીતના તમને શેડ બધા મળી જવાના છે. સ્પેશિયલી આ બહેનો માટેનો સ્ટોલ હું કહી શકું. તો લિપસ્ટિક ને બધું તમને આગળ મળી જવાનું છે. તો આ રીતનું છે તો આપણે ફોટું બતાવી દઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો એ આગળ તમને આ બધું વસ્તુ મળી જવાની છે. તો આ રીતનું મેળો અત્યારે ઓફિશિયલી તો હજુ સ્ટાર્ટઅપ હજુ આવ્યું નથી, ઓફિશિયલી સ્ટાર્ટઅપ આવશે. પણ અત્યારે હું કહી શકું કે અત્યારથી થોડી ઘણી દુકાનો ચાલુ થઈ ગઈ છે. તો પબ્લિકનો રસ ચાલુ થાય એ પહેલાં પણ તમારે કોઈ વસ્તુ અહીંયા આગળ ખરીદવી હોય તો તમે અહીંયા આગળ ખરીદી શકશો. તો અહીંયા આગળ તમારે વહેલા તે પહેલાંના ધોરણ પર તમે આવીને અહીંયા આગળ ખરીદી કરી શકો છો. ઓકે. તો મિત્રો અહીંયા આગળ આપણે બિંદુભાઈ કરી મળી ગયા છે જે આપણે થોડી રાઈડ થોડી માહિતી આપી દેશે. ચલો એમની સાથે આપણે માહિતીની જોઈ લઈએ કઈ રીતે રાઈડ છે કઈ રીતે. તો બિંદુભાઈ તમે રાઈડ વિશે થોડું જાણકારી આપી દો અમને. તો આ જે છે એને શું કહેવાય, જે સૌથી મોટું જે વ્હીલ રાઉન્ડ જે છે આ મોટી ચકડોળ કહેવાય. મોટી ચકડોળ, બરાબર. પછી એના બાજુમાં ઓળકા કહેવાય. ઓળકા. ઓકે, બતાવો ચલો અમારા સબસ્ક્રાઈબરોને કઈ રીતનું છે કઈ રીતનું નહીં. જી, હવે આ આપણે જે જોઈ રહ્યા છે આજે ડ્રેગન ટ્રેન કહેવાય. અચ્છા, આ ડ્રેગન ટ્રેન છે. તો મિત્રો અહીંયા આગળ તમને ડ્રેગન ટ્રેન પણ મળી જવાની છે. બરાબર છે. અને આપણા જે આગળ જે જોઈ રહ્યા છીએ આ બ્રેક ડાન્સ કહેવાય. અચ્છા, બ્રેક ડાન્સ છે. અચ્છા, જો આની પ્રાઇસ ટિકિટ એ બધું નક્કી નથી થયું નહીં? 2 દિવસ પછી થાય. ઓકે, 2 દિવસ પછી નક્કી થશે. અને આ આપણું કહી શકાય કે 1લી તારીખથી સ્ટાર્ટ થઈ જશે, રાઈટ? હા, થઈ જશે. ઓકે. તો મિત્રો અહીંયા આગળ બ્રેક ડાન્સ છે અને નાના બાળકો માટે અહીંયા તમે જુઓ તો નાના નાના હોળકા પણ છે. અને અહીંયા આગળ અમુક સ્ટોલ હજુ લાગી રહ્યા છે જે આગળ સ્ટાર્ટ થશે, સેટઅપ ચાલુ છે. ટોરા ટોરા કહેવાય. શું કહેવાય આને? ટોરા ટોરા. ટોરા ટોરા. ઓકે. તો મિત્રો આ છે ટોરા ટોરા. તો તમે અહીંયા આના અંદર બેઠા હોય કોઈ દિવસ કોઈ પણ મેળાની અંદર તો જરા કોમેન્ટના અંદર મેન્શન કરજો. આ છે ટોરા ટોરા. આપણે મિત્રો ચાલતા ચાલતા આખી રાઈડ બધી લઈ લઈએ છીએ. તો બિંદુભાઈ આ શું છે? આ બી બ્રેક ડાન્સ છે, બીજી બ્રેક ડાન્સ છે. આ બીજી બ્રેક ડાન્સ છે એમ? એટલે અલગ સ્ટાઇલ છે, રાઈટ? ઓકે. તો મિત્રો આ બ્રેક ડાન્સની સામે આપણે જોઈએ તો છોકરાઓ માટે અહીંયા આગળ જમ્પિંગ છે. જમ્પિંગ છે અહીંયા આગળ. પછી આ બાજુ સ્મોકિંગ બિસ્કિટ છે જેના અંદર તમારા મોઢામાંથી આમ ધુમાડા નીકળી જશે.
આ નાના બાળકો માટેની રાઈડ છે અને આ રાઈડ છે मेरी ग्राउंड મેરી ग्राउंड ઓકે મેરી ગ્રાઉન્ડ રાઈડ. આના તો પ્રાઇસ ઓલરેડી આવી ગયા છે રાઈટ? ना ना एक्सचेंज થઈ જશે. અચ્છા, તો મિત્રો આ રીતનું છે અહીંયા આગળ. બહુ સારી એવી રાઈડ છે અહીંયા આગળ, તમે જોઈ શકતા હશો. અને આ અત્યારે આપણે દિવસે લીધું છે, રાતના ટાઈમે આનો Cross wheel. ક્રોસ વ્હીલ. તો મિત્રો રાતે આ બધો માહોલ આખો ચેન્જ થઈ છે લાઇટિંગના અંદર. અત્યારે આપણે દિવસે લઈએ છીએ એટલે થોડુંક તમને એવું લાગતું હશે, પણ સારું એવું છે એમ. આ ટ્રેન છે, ઓકે, મિની ટ્રેન. મિની ટ્રેન બાળકો માટેની. ઓકે, અને આ શું છે? જે કેટરપિલર કટર પિલર. હોવે. ઓકે મિત્રો, તો આ છે આ રીતનું કટર પિલર. હવે આપણે અહીંથી એક્ઝેક્ટ એનો વ્યૂ બતાવું તો આ રીતે તમે જોઈ શકતા હશો. હું 360 ડિગ્રીએ બતાવી દઉં તો એથી આમ સ્ટાર્ટ થશે અને આ રીતનું તમે અહીં આગળ જુઓ તો અમુક સ્ટોલ હજુ ખુલવાના બાકી છે. અમુક સ્ટોલ ખુલી જશે પછી આજે તમારી રાઈટ સાઈડની જે જગ્યા છે આખી પેક થઈ જશે. તો આપણે એરિયો આખું 360 ડિગ્રીનો વ્યૂ લઈ લીધો. ઓકે, તો મિત્રો આ રીતની આખી આ ગેમ ઝોન છે. અત્યારે તો બંધ છે, પણ આપણે આ રીતનું જુઓ, તમે આ બધું જોયેલું જ હશે. અત્યારે બંધ છે પણ આપણે તો એ વિડીયોના અંદર લઈ લઈએ એટલે કોઈ વસ્તુ બાકી ના રહી જવી જોઈએ. મુદ્દે તમે અહીંયા આગળ આવો તો તમને પહેલાંથી થોડું નોલેજ હોય તો કોઈ રાઈડ તમારી બાકી ના રહી જાય, એના માટે આપણે માહિતી આપીએ છીએ. તો મિત્રો આપણે વાત કરીએ તો આ મેળાની અંદર નવું એક એટ્રેક્શન આવ્યું છે જેની આપણે વાત કરીએ તો 5D VR રાઇડિંગ એક્સપિરિયન્સ. તમે અહીં આગળ વાંચી લો, આ બધું આના અંદર મેન્શન થવાનું છે. તો આ મેળાનું એક નવું આકર્ષણ કહી શકાય. આ નવી વસ્તુ આવી છે, આ વર્ષે જ આવી છે, તો તમે અહીંયાનો ખાસ અચૂક લાભ લેજો. તો મિત્રો આ રીતનો હતો મેળાનો મોટો રિવ્યૂ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. અને જો તમે મેળાની અંદર આવ્યા હોય તો તમે કોમેન્ટ સેક્શનના અંદર અચૂકથી લખજો કે આ મેળાની અંદર તમે આવ્યા હતા કે નહીં. તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોને, ત્યાં સુધી બાય.